हेलो विद्यार्थी मित्रों, म्यूज़ यूट्यूब चेनल में आपनु फरीथी स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आपणे चेप्टर 1 रिव्यू कम्प्लीट कर्युं। चेप्टर 2 में हवे आपणे आगळ वधी। चेप्टर 2 आपणुं जैविक वर्गीकरण। वर्गीकरण केवी रीतना थाय, वर्गीकरण में कई कई वर्गीकृत कक्षा होय, सजीवोना लक्षणों ने आधारे कई रीतना वर्गीकरण थाय, वर्गीकरण करवाना साधनों कया कया छे, आ बधा विषय माहिती आपणे चेप्टर 1 में लई लीधी थी। हवे विद्यार्थी मित्रों, आपणे वर्गीकरणनी अलग अलग पद्धतिओ दिवसे ने दिवसे नवी शोधाती गई, बराबर, कि जेना आधारे आपणे वर्गीकरण करी सकीए। आपणे वर्गीकरणनो सौप्रथम विद्यार्थी मित्रों इतिहास जोशुं। शरूआत में माणसनुं जीवन रह्युं ई खोराक, आश्रय, આવી બધી મુખ્ય બાબતો ઉપર જ આધાર રાખતું હતું। એટલે મનુષ્યની જરૂરિયાત બહુ ઓછી હતી, એટલે જરૂરિયાત પડે એ પ્રમાણે એ સજીવોની ઓળખ કરતો અને એનું વર્ગીકરણ કરતો, અને જરૂરિયાતના આધારે જ વર્ગીકરણ કરતો। જરૂરિયાતનો આધાર લઈને એનું વર્ગીકરણ કરતો કે આની જરૂરિયાત આ છે તો એને આ વર્ગમાં મૂકો, આની જરૂરિયાત આ છે તો એને બીજા વર્ગમાં મૂકો। એ જ રીતના જરૂરિયાતની જે ખોરાક, આશ્રય, જે આપણે રહેઠાણ કહી હી, બરાબર, જે મુખ્ય જરૂરિયાત હતી એને ધ્યાનમાં રાખીને જ વર્ગીકરણ કરવામાં આવ્યું હતું। શરૂઆતના સમયમાં વિદ્યાર્થી મિત્રો કોઈ સાયન્ટિફિક કે વૈજ્ઞાનિક આધાર લઈને સજીવોનું વર્ગીકરણ કરેલું નહીં, બરાબર। એટલે શરૂઆતનું વર્ગીકરણ બહુ સાદું હતું, બહુ સિમ્પલ હતું, એટલું બધું વૈજ્ઞાનિક આધારવાળું હતું નહીં, બરાબર। અને સજીવ સૃષ્ટિ આખી રહી એને 2 કે 3 સમૂહમાં જ વર્ગીકૃત કરેલી હતી। કોઈ ખાસ વૈજ્ઞાનિક આધાર લઈને આપણે વર્ગીકરણ કરેલું હતું નહીં। પણ જેમ જેમ માણસનું વિકાસ થતો ગયો, માણસની સંસ્કૃતિ વધતી ગઈ, બરાબર, એની જરૂરિયાત વધતી ગઈ, એમ વૈજ્ઞાનિક રીતે વર્ગીકરણ કરવાની જરૂરિયાત પણ ઊભી થઈ અને મનુષ્ય દરેક સજીવમાં રસ લેતો થતો ગયો, બરાબર। તો દિવસે ને દિવસે આ વિકાસ થતો ગયો એમ માણસની સજીવો સાથેના સંબંધો વધતા ગયા, અને સંબંધો વધવાને કારણે એક ખાસ વિશિષ્ટ વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા સજીવોનું વર્ગીકરણ કરી શકાય એની જરૂરિયાત ઊભી થઈ। તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે ઇતિહાસમાં વાત કરતા હોય, વર્ગીકરણનો ઇતિહાસ જોઈએ આપણે, તો સૌ પ્રથમ સજીવોનું સાયન્ટિફિક પદ્ધતિથી જે વર્ગીકરણ કર્યું હોય, બરાબર, એમાં નામ આવે છે એરિસ્ટોટલ। એરિસ્ટોટલ વૈજ્ઞાનિકે સૌ પ્રથમ સજીવોનું વર્ગીકરણ વૈજ્ઞાનિક આધાર લઈને કરવામાં આવ્યું હતું। એનું વર્ગીકરણ વિદ્યાર્થી મિત્રો બહુ સિમ્પલ અને સોબર હતું, સાદું વર્ગીકરણ હતું, પણ એને વૈજ્ઞાનિક સૌ પ્રથમ આધાર લેવાની શરૂઆત એરિસ્ટોટલે કરી હતી। એરિસ્ટોટલે સૌ પ્રથમ વિજ્ઞાનનો, વૈજ્ઞાનિક અભિગમનો સહારો લઈને વર્ગીકરણની શરૂઆત કરી હતી, બરાબર। હવે આગળ આપણે એમાં જોતા જઈએ વિદ્યાર્થી મિત્રો। અત્યારે આપણે જે પ્રશ્ન આ જોઈ છીએ એ MCQ માટે IMP ફૂલ લેન્થ ક્વેશ્ચનમાં પૂછાતો નથી, અથવા 2 માર્ક્સમાં તમને પૂછે કે એરિસ્ટોટલનું વર્ગીકરણની પદ્ધતિમાં વર્ગીકરણના ક્ષેત્રમાં ફાળો જણાવો, 2 માર્ક્સ અથવા નીટ માટે જ પૂછાય, ફૂલ લેન્થ ક્વેશ્ચનમાં આ ક્યારેય પ્રશ્ન પૂછાતો નથી, બરાબર। તો આપણે એ પ્રમાણે તૈયારી કરશું આ પ્રશ્નની કે વર્ગીકરણ ક્ષેત્રમાં ફાળો આપનાર મુખ્ય વૈજ્ઞાનિક કયા કયા હતા। આ પ્રસ્તાવના જ છે આપણા ચેપ્ટરની શરૂઆતની। તો આગળ જોતા જઈએ હવે વિદ્યાર્થી મિત્રો। માનવ સંસ્કૃતિની શરૂઆત થઈ ત્યારથી સજીવોનું વર્ગીકૃત કરવા ઘણા પ્રયત્નો થયા। માનવ સંસ્કૃતિની જ્યારે શરૂઆત થઈ ત્યારથી જ વર્ગીકરણ કરવાની પ્રયત્નો થતા હતા। એટલે સંસ્કૃતિની આપણી શરૂઆત થઈ ત્યારથી જ સજીવો સાથેના સંબંધો છે, એટલે ત્યારથી જ એની વર્ગીકરણ કરવાની જે પદ્ધતિ શોધવાની આપણે પ્રયત્નો થતા હતા। આ વર્ગીકરણ ખોરાક, આશ્રય અને પહેરવેશની આવશ્યકતાના આધારે, પ્રકૃતિની પ્રેરણાના આધારે થયું હતું। આપણે સજીવનો ખોરાક, આશ્રય, પહેરવેશની આવશ્યકતાના આધારે, જે પહેરવેશ હતો શરૂઆતનો આપણે માનવ સંસ્કૃતિનો, શરૂઆતનો આશ્રય, ખોરાક, આ બધાનો આધાર લઈને પ્રાકૃતિક પ્રેરણાને આધારે સજીવનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું, બરાબર। એટલે આપણે એમ કહેવું તો કહેવાય કે વૈજ્ઞાનિક કોઈ આધાર નહોતો, માણસની જે જરૂરિયાત હતી ખોરાક, આશ્રય, પહેરવેશ,
એના આધારે જ સજીવોનું વર્ગીકરણ કરવામાં આવેલું. બરાબર. સૌ પ્રથમ એરિસ્ટોટલે, સાલ યાદ રાખજો, 382 થી 322 બિફોર ક્રાઇસ્ટ. બરાબર. એટલે કે ઈસવીસન કંઈ એ પહેલાં, ઈસવીસન પૂર્વે, બિફોર ક્રાઇસ્ટ એટલે ઈસવીસન પૂર્વે 382 થી 322ની વચ્ચે એરિસ્ટોટલ થઈ ગયો આ વૈજ્ઞાનિક. એરિસ્ટોટલે સજીવોને તેમની બાહ્ય રચનાકીય લક્ષણોનો ઉપયોગ કરીને વનસ્પતિનું, સજીવોની બહારથી લક્ષણો કેવા છે, બરાબર, એનો ઉપયોગ કરીને વનસ્પતિનું છોડ, ચૃપ અને વૃક્ષ એમ 3 જૂથમાં વર્ગીકરણ કર્યું. બરાબર. સૌ પ્રથમ એરિસ્ટોટલે જ સાયન્ટિફિક પદ્ધતિ દ્વારા, વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા સજીવોના બાહ્ય લક્ષણોને ધ્યાનમાં રાખીને વનસ્પતિને 3 સમૂહમાં વહેંચવામાં આવી. બાહ્ય લક્ષણો એટલે એનું કદ કેટલું વનસ્પતિનું. જો એકદમ નાનું કદ હોય, બરાબર, આપણે કહેતા હોય તો કે 1 સેન્ટીમીટર, મેક્સિમમ 1 મીટર, મેક્સિમમ 1 મીટર જેટલું કદ હોય તો એનું વર્ગીકરણ છોડમાં કર્યું. છૃપ એટલે ઘાસ, બરાબર, અને વૃક્ષ એમ 3 જૂથમાં વર્ગીકરણ કરવામાં આવ્યું. બરાબર. એટલે અત્યારે તમે જોજો લીમડો રહ્યો એ કેમાં આવે? વૃક્ષમાં આવે. પછી આપણે ઘઉં કહેતા હોય તો છોડમાં આવે. બરાબર. પછી લોન કહેતા હોય આપણે, ઘાસની લોન હોય, લોન, એને તમે ગમે એટલું પોષણ આપશો ને, ગમે એટલું પાણી પાઈશો ને તો એ એટલું જ રહીશે લોન. બરાબર. એનું કદ ક્યાંય તમે એવું જોયું નહીં હોય કે લોન રહી વૃક્ષ જેવડી બની ગઈ મોટી. બરાબર. અને આપણે ઘઉંનો છોડ રહ્યો એ લીમડા જેવડો બની ગયો એવું ક્યાંય તમે જોયું હશે નહીં. અને લીમડામાં તમે જોયું નહીં હોય કે લીમડો ઘઉંના છોડ જેવડો જ રહ્યો હોય. લીમડાનું કદ વૃક્ષ જેવડું મોટું થઈ જાય. એટલે કદને આધારે, કદ એ બાહ્ય લક્ષણ છે, કદને આધારે વનસ્પતિને 3 સમૂહમાં વહેંચવામાં આવી: વૃક્ષ, છૃપ અને છોડ. બરાબર. મીડિયમ સાઇઝ હોય તો છોડ, સાવ નાની લોન જે આપણે કહીએ હરિયાળી લોન, બરાબર, ઘાસ જે આપણે કહીએ ઘાસ હોય તો એને છૃપમાં વર્ગીકરણ કર્યું, અને બહુ મોટા કદનું વનસ્પતિ હોય તો એને વૃક્ષમાં વર્ગીકરણ કરવામાં આવ્યું. બરાબર. તો એરિસ્ટોટલે સૌ પ્રથમ સજીવોની બાહ્ય રચનાકીય લક્ષણોને આધારે વનસ્પતિનું 3 સમૂહમાં વર્ગીકરણ કર્યું, 3 જૂથમાં, છોડ, છૃપ અને વૃક્ષમાં. પછી એરિસ્ટોટલે પ્રાણીઓનું પણ વર્ગીકરણ કર્યું. આ તો આપણે વનસ્પતિની વાત થઈ. પ્રાણીઓનું પણ વર્ગીકરણ કર્યું. પ્રાણીમાં એને 2 સમૂહ રચ્યા, 2 જૂથમાં પ્રાણીઓનું વર્ગીકરણ કર્યું. એક જૂથ એવું કે જે લાલ રંગનું રુધિર ધરાવતું હોય, એક જૂથ એવું હતું, એવા પ્રાણીઓનું જૂથ કે જેમાં લાલ રંગનું રુધિર હોય, અને બીજું જૂથ એવું હતું કે જે લાલ રંગ વિહીનતાને આધારે એ જૂથની રચના કરવામાં આવી હતી. એટલે આપણે એમ કહેવું હોય તો કહેવાય વિદ્યાર્થી મિત્રો કે પ્રાણીઓનું વર્ગીકરણ 2 જૂથમાં કર્યું, અને 2 જૂથ કેના આધારે વર્ગીકરણ કર્યું તો કે લાલ રંગનું રુધિર હોય તો એને અલગ જૂથમાં મૂક્યા, અને લાલ રંગનું રુધિર ન હોય તો એને બીજા નંબરના જૂથમાં મૂક્યા. બરાબર. એટલે પ્રાણીઓનું વર્ગીકરણ એના રુધિરના આધારે, રુધિરનો રંગ કેવો છે એના આધારે એરિસ્ટોટલે 2 જૂથમાં વર્ગીકરણ કર્યું: લાલ રંગયુક્ત રુધિર અને લાલ રંગ વિહીન રુધિર. એવા 2 જૂથ ધરાવતા પ્રાણીઓનો સમૂહ બનાવ્યો. એટલે સૌ પ્રથમ આપણે એમ કહેવું તો કહેવાય એરિસ્ટોટલે સૌ પ્રથમ વૈજ્ઞાનિક અભિગમ દ્વારા વર્ગીકરણનો પ્રયત્ન કરેલો. ત્યારબાદ લિનિયસ નામનો વૈજ્ઞાનિક આવ્યો. લિનિયસ, જે કાર્લ લિનિયસ, આખું નામ એનું છે કાર્લ લિનિયસ. લિનિયસના સમયમાં ઈસવીસન 1707 થી 1778 એનો કાર્યકાળ. આ દરમિયાન લિનિયસે બધી વનસ્પતિઓ અને પ્રાણીઓને સમાવેશ કરતી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ વિકસિત થઈ હતી. બરાબર. એટલે લિનિયસના સમયમાં 2 સૃષ્ટિનું વર્ગીકરણ થયું. પહેલી સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ કે જેમાં વિશ્વની બધી જ વનસ્પતિનો સમાવેશ કરવામાં આવે, અને બીજી સૃષ્ટિ આપણે કહીએ પ્રાણી સૃષ્ટિ કે જેમાં વિશ્વના બધા જ પ્રાણીઓનો સમાવેશ કરવામાં આવ્યો. બરાબર. એટલે એરિસ્ટોટલ પછી એના પછી બીજો વૈજ્ઞાનિક આવ્યો લિનિયસ. એને બધા જ સજીવોને 2 સૃષ્ટિમાં વર્ગીકૃત કર્યા. બરાબર. સાલ યાદ રાખજો, 1707 થી 1778 દરમિયાન 2 સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું. એમાં પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ
વનસ્પતિ સૃષ્ટિમાં બધી વનસ્પતિ આવે, પ્રાણી સૃષ્ટિમાં બધા વિશ્વના બધા પ્રાણીઓ આવતા હતા. આ પદ્ધતિમાં સજીવોનું વનસ્પતિઓ અને પ્રાણીઓમાં વર્ગીકરણ સહેલાઈથી કરાયું હતું અને સમજવું પણ કેવું હતું? સહેલું હતું. હવે બે જ સૃષ્ટિ હોય તો એને સમજવામાં પણ સહેલું લાગે, બરાબર, અને વર્ગીકરણ કરવામાં પણ સજીવોનું સહેલું રહે. એટલે આ પદ્ધતિ સજીવોનું વનસ્પતિઓ અને પ્રાણીઓમાં વર્ગીકરણ સહેલાઈથી કરાયું હતું અને સમજવું પણ કેવું હતું? સહેલું હતું, બરાબર. એટલી બધી આ પદ્ધતિ રહી કોમ્પ્લિકેટેડ, અઘરી પદ્ધતિ નથી, બરાબર. પરંતુ ઘણી સંખ્યામાં સજીવો જે તે કક્ષામાં સમાવેશ થતા ન હતા. આથી દ્વિસૃષ્ટિ વર્ગીકરણની ઉપયોગિતા અયોગ્ય જણાય. વિશ્વમાં ઘણા એવા પ્રાણીઓ પણ હતા જે વનસ્પતિ જેવા લક્ષણો આપતા હતા અને પ્રાણી જેવા લક્ષણો આપતા હતા. તો હવે પ્રશ્ન એ ઊભો થયો કે આને કઈ સૃષ્ટિમાં મૂકવા? પ્રાણી સૃષ્ટિમાં મૂકવા કે વનસ્પતિ સૃષ્ટિમાં મૂકવા? તો આગળ જતાં જેમ ટાઈમ પસાર થતો ગયો એમ આ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જે લિનિયસે આપી એ અયોગ્ય જણાય, બરાબર. અયોગ્ય એટલા માટે જણાય કે ઘણા એવા સજીવો છે, ઘણા એવી સંખ્યામાં સજીવો હતા જે તે કક્ષામાં સમાવેશ થતો ન હતો. એટલે કે વનસ્પતિ સૃષ્ટિમાંય નહોતો થતો સમાવેશ અને પ્રાણી સૃષ્ટિમાંય નહોતો થતો, બરાબર. એટલે આગળ જતાં આ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ રહી અપૂર્ણ જણાય, એટલે કે પૂરી ઉપયોગિતા એની સાબિત થઈ નહીં, બરાબર. એટલે આ વિદ્યાર્થી મિત્રો જેમ જેમ સમય પસાર થતો ગયો એમ વર્ગીકરણમાં સુધારા વધારા આવતા ગયા. સૌ પ્રથમ એરિસ્ટોટલે કર્યું, તેમાં ઘણા બધા સુધારા વધારા કરીને લિનિયસે બે સૃષ્ટિ બનાવી. બે સૃષ્ટિમાં અમુક સજીવો પૃથ્વી ઉપર એવા હતા, બરાબર, કે એકેય સૃષ્ટિમાં સંપૂર્ણપણે સમાવેશ નહોતો થતો. એનામાં પ્રાણી સૃષ્ટિના લક્ષણો હતા અને વનસ્પતિ સૃષ્ટિના લક્ષણો હતા. તો આજે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કઈ એ અયોગ્ય જણાય. પછી આગળ જતાં હજી આપણે જોવાનું થશે વિદ્યાર્થી મિત્રો કે આ જેમ જેમ સમય પસાર થતો ગયો એમ વૈજ્ઞાનિકોએ આવીને આ વર્ગીકરણ પદ્ધતિમાં સુધારા વધારા કરતા ગયા. તો આગળ વધી હવે આપણે વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન આપણો, વર્ગીકરણ પદ્ધતિઓમાં શા માટે સુધારા કરવાની જરૂરિયાત જણાય? જે એરિસ્ટોટલે અને કાર્લ લિનિયસે જે વર્ગીકરણ પદ્ધતિ આપી હતી, બરાબર, એમાં કેમ સુધારા કરવાની જરૂરિયાત જણાય? બરાબર, એ પદ્ધતિ કેમ અત્યારે ચાલતી નથી? અગાઉની જે પદ્ધતિ હતી એરિસ્ટોટલે આપેલી અને કાર્લ લિનિયસે જે આપણે બે અગાઉ જોયું એ બે વૈજ્ઞાનિકોએ આપેલી પદ્ધતિ રહી વર્ગીકરણની, કેમ અત્યારે ઉપયોગી નથી અને એમાં કેમ સુધારા વધારા કરવાની જરૂરિયાત જણાય? વિદ્યાર્થી મિત્રો આ MCQ માટે અને આપણે 2 માર્ક્સ માટે કંઈ IMP પ્રશ્ન છે. પ્રશ્ન નાનો છે એટલે આપણને વધીને 2 માર્ક્સમાં પૂછાય અથવા MCQમાં પૂછાય કે કયા કયા એવા લક્ષણો છે જેના આધારે વર્ગીકરણ પદ્ધતિમાં સુધારો કરવાની જરૂરિયાત જણાય. તો આપણે આગળ જોતા જઈએ. સંપૂર્ણ બાહ્યાકાર અભ્યાસ ઉપરાંત બીજા લક્ષણો જેવા કે સજીવના કોષની રચના, કોષ દિવાલની પ્રકૃતિ, પોષણનો પ્રકાર, નૈસર્ગિક નિવાસસ્થાનો, પ્રજનન પદ્ધતિઓ, ઉદ્વિકાસીય સંબંધો, આ બધા જે લક્ષણો રહ્યા, બરાબર, એ લક્ષણોનો અભ્યાસ કરીને સજીવમાં એ અભ્યાસ કર્યો એ લક્ષણોનો, તો સજીવ રહ્યો એ વનસ્પતિ સૃષ્ટિ કે પ્રાણી સૃષ્ટિમાં કેમાં મૂકવું એમાં આપણે મૂંઝવણ અનુભવતા હતા, બરાબર. એટલે જે અગાઉ આપણે પદ્ધતિની વાત કરી તમને કાર્લ લિનિયસે આપેલી ને એરિસ્ટોટલે, એ સંપૂર્ણ બાહ્યાકાર અભ્યાસને આધારે જ એમાં વર્ગીકરણ કરવામાં આવતું. સજીવ બહારથી કેવું દેખાય છે, સજીવ રહ્યું એ વનસ્પતિ હોય કે પ્રાણી હોય, બહારથી કેવું દેખાય છે એને બાહ્યકાર લક્ષણ કહેવાય. એના આધારે જ વર્ગીકરણ કરવામાં આવ્યું હતું, બરાબર. પણ આ પદ્ધતિ ફક્ત જે એરિસ્ટોટલે આપેલી અને કાર્લ લિનિયસે આપેલી પદ્ધતિ ફક્ત બાહ્યકાર લક્ષણો ઉપર જ આધારિત હતી. સજીવના બીજા કોઈ લક્ષણો જોવામાં આવતા નહીં. એટલે આ પદ્ધતિ જે આપણે કહી એરિસ્ટોટલે આપેલી ને કાર્લ લિનિયસે આપેલી પદ્ધતિ સંપૂર્ણ કહેવાય નહીં. સજીવના બાહ્યકાર લક્ષણો સિવાય બીજા ઘણા એવા લક્ષણો છે કે જેને આપણે ધ્યાનમાં લેવા પડે વર્ગીકરણ કરવા માટે. એ લક્ષણો કયા કયા છે? તો કોષ રચના કેવી છે સજીવની, કોષ દિવાલની પ્રકૃતિ કેવી છે, કોષ દિવાલ કેનેથી બનેલી છે સજીવની, પોષણનો પ્રકાર કેવો છે, સજીવ સ્વાવલંબી છે, પરાવલંબી છે, સજીવ પોતાનો ખોરાક જાતે જ બનાવે છે
કે ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે, અને પોષણની પદ્ધતિ કહેવાય. પછી સજીવનું નૈસર્ગિક નિવાસસ્થાન કેવું છે, સજીવ કેવી જગ્યાએ રહે છે, એની પ્રજનન પદ્ધતિ કેવી છે, લિંગી છે કે અલિંગી છે. પછી ઉદ્વિકાસીય સંબંધો, સજીવનો વિકાસ અગાઉ કયા સજીવમાંથી થયો છે. આ બધાય લક્ષણોને ધ્યાનમાં રાખીને આપણે વર્ગીકરણ કરવાની જરૂરિયાત ઊભી થઈ. એટલે અગાઉની વર્ગીકરણ પદ્ધતિ ખાલી બાહ્ય કે વિદ્યા ઉપર જ હતી, બાહ્ય લક્ષણોનો અભ્યાસ ઉપર જ હતી. બરાબર. એટલે ખાલી બાહ્ય લક્ષણોને આધારે વર્ગીકરણ કરી શકાય નહીં. એટલે આ બધા જે કોષ રચના, પોષણનો પ્રકાર, આ બધા જ લક્ષણો લઈને આપણે વર્ગીકરણ કરવું પડે. એટલે અગાઉની પદ્ધતિમાં જે પદ્ધતિ હતી બાહ્યાકાર અભ્યાસને આધારે વર્ગીકરણ કરવાની પદ્ધતિ, એમાં સુધારો વધારો કરવાની જરૂરિયાત જણાય. બરાબર. કેમ કે એ પદ્ધતિમાં આજે અત્યારના આપણા લક્ષણો કહી, કોષ દિવાલની પ્રકૃતિ, કોષ રચના, પોષણનો પ્રકાર, નૈસર્ગિક નિવાસસ્થાન, પ્રજનનની પદ્ધતિ, ઉદ્વિકાસીય સંબંધો, આવા બધા લક્ષણો અગાઉની પદ્ધતિમાં સમાવેશ કરવામાં આવ્યો નહોતો. અને આ લક્ષણોનો ક્યાંય અભ્યાસ કર્યા વગર જ ખાલી બાહ્ય લક્ષણોને આધારે જ વર્ગીકરણ કરવામાં આવતું હતું. એટલે અગાઉની વર્ગીકરણ પદ્ધતિમાં સુધારો કરવાની જરૂરિયાત જણાય. હવે પછીની વિદ્યાર્થી મિત્રો આપણે વર્ગીકરણ પદ્ધતિ જોશું. એમાં કોષ રચના, નૈસર્ગિક નિવાસસ્થાન, પોષણનો પ્રકાર, આ બધા જ લક્ષણો, અંતઃલક્ષણો એટલે કે સજીવના અંદરના લક્ષણો અને સજીવના બહારના લક્ષણો, આ બધા જ લક્ષણો લઈને આપણે એક નવી વર્ગીકરણ પદ્ધતિ રહી બનાવવામાં આવી કે જેના દ્વારા સજીવના સંપૂર્ણ લક્ષણનો અભ્યાસ કરીને આપણે સજીવનું વર્ગીકરણ કરી શકાય. અને એ પદ્ધતિ સચોટ હોય. બરાબર. જેથી કરીને સજીવનું ચોક્કસપણે ચોક્કસ જૂથમાં વર્ગીકરણ કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણે કારણ કે કેમ અગાઉની વર્ગીકરણ પદ્ધતિમાં સુધારો વધારો કરવાની જરૂરિયાત જણાય. બરાબર. તો અગાઉની વર્ગીકરણ પદ્ધતિ ફક્ત એક જ અભિગમ ઉપર હતી, બાહ્ય લક્ષણ ઉપર જ. પરંતુ સજીવનું વર્ગીકરણ કરવું હોય તો આપણે સજીવના બધા જ લક્ષણો જોવા પડે. એટલે એવી પદ્ધતિ વિકાસ કરવામાં આવી, એવી પદ્ધતિ વિકસિત કરવામાં આવી કે જેમાં સજીવના બધા જ લક્ષણોનો અભ્યાસ કરીને ત્યારબાદ વર્ગીકરણ કરવામાં આવે. બરાબર. એ પદ્ધતિ જે આપણે કહી, બરાબર, એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાની થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરમાં બે વસ્તુ જોઈ આપણે. બરાબર. કે મુખ્ય વૈજ્ઞાનિકો જેને વર્ગીકરણની શરૂઆત કરી અને એને કઈ પદ્ધતિ દ્વારા વર્ગીકરણ કર્યું હતું, કયા અભિગમ લઈને, એરિસ્ટોટલ અને કાર્લ લિનિયસની વાત કરી આપણે. બરાબર. ત્યારબાદ એ બંનેએ જે પદ્ધતિ આપી હતી વર્ગીકરણની, એમાં સુધારો કરવાની કેમ જરૂરિયાત ઊભી થઈ એના કારણો આપણે જોયા. બરાબર. અને હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, આ એક નવી વર્ગીકરણ પદ્ધતિએ જે સુધારો વધારો કરીને બનાવેલી છે એ આપણે જોવાનું થશે. તો આજના આપણા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો કાંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ ક્વેરી હોય તો આપણા યુટ્યુબ ચેનલમાં કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને પૂછી શકો. બરાબર. અને આજના આ પ્રશ્નો આપણે ફૂલ લેન્થ ક્વેશ્ચન ક્યાંય પૂછાતો નથી. MCQ માટે અને 2 માર્ક્સ માટે યાદ રાખજો. MCQ માટે અને 2 માર્ક્સ માટે કાર્લ લિનિયસનું વર્ગીકરણમાં યોગદાન અને એરિસ્ટોટલનું વર્ગીકરણમાં યોગદાન. બરાબર. અને ત્યારબાદ અગાઉની વર્ગીકરણ પદ્ધતિમાં કેમ સુધારો કરવાની જરૂરિયાત ઊભી થઈ એ પણ 2 માર્ક્સ અથવા નીટ માટે IMP છે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળનું જોઈ લેશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.